હાલો મિત્રો, કેમ છો બધાને? જય વસરાજ. તો આપણે ગયા વખતે ઓલા સોમવારે વાત થઈ રહી હતી, તો હું ખડપીપળી અત્યારે દર્શન કરવા માટે નીકળ્યા છે. હવે હું હમણાં ત્યાં પહોંચી હજી મધુરમથી નીકળ્યો છું. મધુરમથી નીકળ્યો જુનાગઢ બાયપાસ, હમણાં ત્યાં પહોંચી અને પછી આરે દર્શન કરીએ. તમે પણ કરો ને હું પણ કરું દર્શન. જય વસરાજ. બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, કેમ છો બધા? આપ હોપ કે બધા મજામાં રહેશે. મારી યુટ્યુબ ફેમિલી, તમારો ભાઈ એક નવા બ્લોગ સાથે આવી ગયા છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ખડપીપળી, મેંદરડા તાલુકાનું ગામ, જે વાત આગલા બ્લોગમાં જણાવ્યું હતું, વાસરા દાદાના દર્શન કરવા. તો આપ સર્વ બ્લોગ બના રહેજો. હમણાં ભૂખતાની સાથે તમને દર્શન કરાવું. જય વસરાજ. છે ને સીધો મેંદરડા બાયપાસ વયો જાય, સાસણ આ ખડપીપળી આવી ગયું. અહીંથી આ મેંદરડા બાયપાસ જાય, આપણે અહીંથી વળી જવાનું, સીધું આવે ખડપીપળી વાસરા દાદાનું ધામ. મિત્ર આવી ગયું મંદિર ખડપીપળી. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈએ. હવે જાય મંદિરે. આવી ગયું મંદિર. જય વાસરા દાદા. અહીંયા મિત્ર આવ્યા પછી એટલી શાંતિ હોય, તમને આનંદ જ આવ્યા કાળ. જોઈ શકો છો. આ મંદિર છે વાસરા દાદાનું મિત્ર. તે દર્શન હજી તમને નજીકથી કરાવું. આ દાના ખીંભવાનું મંદિર છે. આ તરફ પણ જોઈએ છે. એકવાર મિત્ર ચોક્કસ આવો, દર્શન કરો. અહીંયા કોઈ વસ્તુ મિત્રો લેવામાં આવતી નથી. 1 રૂપિયાનું દાન દક્ષિણા લેવામાં આવતી નથી. નિસ્વાર્થ ભાવે
તમારું કામ થાય છે. પછી આપણે ઓલી બાઈકની ઓફિસ છોકરાઓની બાઈક આમાં છે ને એ બધું છે આમાં આવી ગયું તો શાંતિ જોઈ પણ આ જો શાંતિમાં ક્યાં થાય તમે રામભાઈ એવા પ્યાલા પીધા આ મિત્રો હું એનો તો પગ ગયો મૂકી દે બાપા તમે અહીંયા કઈ દાન દક્ષિણા લ્યો છો કોઈ જાતની? કઈ નહીં લેવાનું ભાઈ, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની. હોય તો ભલે ના હોય તો અહીં થારીમાં હોય તો હું આપી દઉં, કાલે લખતો બરાબર. બરાબર. સતને માર્ગે હાલવું પડે તો કોઈનું કઈ દાન લેવાય નહીં. બરાબર. સતને માર્ગે ન હાલવું પડે તો વિદ્યા વાળા આવે ને ઓલા આવે ને ઓલા આવે તો વિદ્યા વાળાને આપણે પૂરી હકીએ કે તું અહીંયા આવતો રહે. હા બરાબર. જેવભાઈ સાંભળ્યું ને બાપા શું કહે છે, અહીંયા કોઈ વસ્તુ લેવામાં આવતી નથી. એની શક્તિ ભક્તિ થાય ને તો ઘેરે ભલે 2 છોકરીઓ જમાડી એને ઘેરે બરાબર. દીકરીને પૂરી થાય. કહેજો જય વસરાજ. જય વસરાજ.